Sorry ass DJ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો મુખ્ય વિષય છે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. આગળના ક્લાસની અંદર આપણે શ્રોડિંજર સમીકરણ વિશે વિગતવાર ભણ્યા. આ ઉપરાંત આપણે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યાંત્રિકી યંત્રશાસ્ત્ર વિશે પણ વિગતવાર વાત કરી. આપણે એવું પણ જોયું કે કેવી રીતે ક્લાસિકલ યંત્રશાસ્ત્રના વિકલ્પ સ્વરૂપે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એમણે સ્થાન લીધું અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય દ્રવ્યની બંને પ્રકૃતિ ઉપરાંત હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને ધ્યાને લઈ એમની બાબતોને પોતાના સિદ્ધાંતની અંદર પોતાના યંત્રશાસ્ત્રની અંદર સમાવી અને પરમાણુની સમજૂતી માટેનું એક સરસ મજાનું યંત્રશાસ્ત્ર રજૂ કર્યું, જેને આપણે ક્વોન્ટમ યાંત્રિકીય યંત્રશાસ્ત્ર કહીએ છીએ અથવા તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીએ છીએ. આજે આપણે જે મુખ્ય મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ એ છે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. ટૂંકમાં શ્રોડિંજર સમીકરણ હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડી અને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરી તો કેટલાક શબ્દોની સૌપ્રથમ આપણે સમજણ મેળવી લઈએ. આપણે એવું સમજીએ કે સાઈ એટલે તરંગ વિધેય, બરાબર. શ્રોડિંજર સમીકરણની અંદર જે એક પદ આવે છે સાઈનો મતલબ થશે તરંગ વિધેય. અહીંયા આપણે એવું સમજ્યું કે કોઈ પણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય, બરોબર, એવી જે આપણી માન્યતા છે એ તદ્દન ખોટી છે. અને ઇલેક્ટ્રોન કક્ષાની અંદરના ચોક્કસ વિસ્તારની અંદર પરિભ્રમણ કરતો હોય છે. ચોક્કસ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે એને આપણે કક્ષક કહીએ છીએ. તો ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી પૂરું પાડતું વિધેય જેને આપણે શું કહીએ છીએ તરંગ વિધેય, અને જેને સાઈ વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી પૂરી પાડતું તરંગ વિધેય જેને સાઈ કહેવામાં આવે છે. પહેલી કક્ષા હોય તો ઇલેક્ટ્રોન માટેનું તરંગ વિધેય જુદું હોય, બીજી કક્ષા હોય તો ઇલેક્ટ્રોન માટેનું તરંગ વિધેય જુદું છે. ટૂંકમાં એવું કહી શકીએ કે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન માટેનું તરંગ વિધેય જુદું હોય, બીજી કક્ષાના ઇલેક્ટ્રોન માટેનું તરંગ વિધેય જુદું હોય. આગળ જતા આપણે એવું પણ યાદ રાખીશું અથવા સમજશું કે ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી જે તરંગ વિધેય દ્વારા આપણને પ્રાપ્ત થાય છે એ તરંગ વિધેય એટલે બીજું કાંઈ નહીં, શું થશે? પરમાણુય કક્ષકો. અહીંયા આપણે એક વ્યાખ્યા પણ એવી સમજવાના છીએ કે ભાઈ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝના તરંગ વિધેયને શું કહેવામાં આવે છે? પરમાણુય કક્ષકો કહેવામાં આવે છે. ફરીવાર આ વ્યાખ્યા ખૂબ સમજવા જેવી છે કે ભાઈ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુના તરંગ વિધેયને શું કહેવામાં આવે છે? પરમાણુય કક્ષકો કહેવામાં આવે છે. એ પરમાણુ એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ એમની માટે જે તરંગ વિધેય રજૂ કરવામાં આવે છે એ જ બીજું કાંઈ નહીં પરમાણુય કક્ષકો થશે. તો આપણને પ્રશ્ન થાય કક્ષકો એટલે શું? તો આપણે કહી શકીએ કે સાહેબ કક્ષાની અંદર એક એવો વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે એ વિસ્તારને શું કહેવામાં આવે છે? કક્ષક કહેવામાં આવે છે. અહીંયા કોઈ માન્ય કક્ષાની અંદર ચોક્કસ વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવતો હોય, બરોબર છે, એ ઇલેક્ટ્રોન વિશેની માહિતી આપણે સાઈ વિશે અથવા તો સાઈ દ્વારા રજૂ કરીશું, બરોબર છે, સાઈની નિશાની દ્વારા. એ સાઈ એટલે જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી પૂરી પાડે. પણ આ સાઈની સમજૂતી છે એ ક્વોન્ટમાંક દ્વારા છે એ કરી શકાય અથવા તો સમજી શકાય. સાઈ છે કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેનું તરંગ વિધેય સાઈ છે એની સમજૂતી શેના દ્વારા આપી શકાય? તો કે એની લાક્ષણિક સમજૂતી છે એ ક્વોન્ટમાંક દ્વારા આપી શકાય. ક્વોન્ટમાંક એટલે શું એ પ્રશ્નનો જવાબ આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. અને ક્વોન્ટમાંક છે એ આપણને કોઈ પણ ઇલેક્ટ્રોન વિશેની કેટલી ડિટેલમાં માહિતી પૂરી પાડે છે જે આપણે પૂરેપૂરો ક્વોન્ટમાંકનો અભ્યાસ કરીશું ત્યાર પછી તમને સચોટ રીતે ખ્યાલ આવશે, બરોબર છે. ક્વોન્ટમાંક અને કક્ષા, બરોબર, એમના સમન્વયથી કોઈ પણ ઇલેક્ટ્રોન છે એમની ચોક્કસ રજૂઆત કરવામાં આવે છે, બરોબર છે. એ રજૂઆત એટલે કે ઇલેક્ટ્રોનની રચના કક્ષકના સંદર્ભમાં એ પણ આપણે ભણીશું. તો અહીંયા આપણે એવું મોટું સમજ્યા કે તરંગ વિધેય
ની સમજૂતી જો આપવી હોય તો એ ક્વોન્ટમાંક દ્વારા આપી શકાય. ક્વોન્ટમાંક મુખ્ય 3 ક્વોન્ટમાંક છે જેમનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. એક મુખ્ય ક્વોન્ટમાંક જેની સંજ્ઞા છે સ્મોલ n, એક ગૌણ ક્વોન્ટમાંક જેની સંજ્ઞા છે સ્મોલ l, અને એક ચુંબકીય ક્વોન્ટમાંક જેની સંજ્ઞા સ્મોલ f સફિક્સમાં l, સ્મોલ m l, બરાબર, સ્મોલ l સફિક્સમાં l, એ ચુંબકીય. 3 ક્વોન્ટમાંકનો આપણે અભ્યાસ કરવાનો છે. નામ યાદ રાખશો: મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. અનુક્રમને એમની સંજ્ઞા n, l અને ml પ્રકારની છે. તો આ 3 ક્વોન્ટમાંક દ્વારા છે કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે એમની સમજૂતી પૂરી પાડી શકાય છે. આ ઉપરાંત કક્ષાની અંદર ચોક્કસ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ -સાઈના વર્ગના સપ્રમાણમાં હોય છે. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, કોઈ પણ કક્ષામાં ચોક્કસ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ -સાઈના વર્ગના સપ્રમાણમાં હોય છે. ફરીવાર યાદ રાખજો, -સાઈના વર્ગના સપ્રમાણમાં હોય છે. એટલે એ સાઈ વર્ગનું મૂલ્ય વધારે હોય જે તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ વધારે છે, ને મૂલ્ય ઓછું હોય તો જે તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ કેવી થશે? ઓછી થશે. આ ઉપરાંત મારે ખાસ એ વાતનો ઉલ્લેખ કરવો છે કે આ જે શ્રોડિંજર સમીકરણ છે એ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે જ લાગુ પાડી શકાય છે. એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે શ્રોડિંજર સમીકરણ છે એ લાગુ પાડવું મુશ્કેલ સાબિત થાય છે, અથવા તો એના દ્વારા એમનો ઉકેલ મેળવવો મુશ્કેલ છે. તો આવા સંકટ સમયે જે તે બહુ ઇલેક્ટ્રોનિક પરમાણુ માટે એમના સોલ્યુશન માટે, બરોબર છે, એમના ઉકેલ માટે આશરા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાબત ખાસ યાદ રાખશો. આ ઉપરાંત આપણે એવું સમજશું કે ભાઈ કોઈ પણ કક્ષકો છે એ કક્ષકોમાં તફાવત કોના સંદર્ભમાં હોય છે. માની લો કે હાઇડ્રોજનની કક્ષકો અને બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની કક્ષકો, એમાં ફેર શું હોય છે? અથવા તો એવું કહી શકીએ કે આપણે ઉદાહરણ લઈએ કે હાઇડ્રોજનની કક્ષક અને ફ્લોરિનની કક્ષક, એકનો પરમાણુ ક્રમાંક 1 છે તો એકનો પરમાણુ ક્રમાંક 9 છે, એમની બંનેની કક્ષકોમાં ફેર શું હશે? તો ચોક્કસથી આપણે એવો જવાબ આપી શકીએ કે હાઇડ્રોજનની કક્ષકો જે કેન્દ્રથી ખૂબ જ નજીક હશે, બરાબર છે, એટલે એ કક્ષકો કેન્દ્રના આકર્ષણથી સંકોચાયેલી જોવા મળશે, એટલે કદમાં કેવી છે? નાની છે. જ્યારે ફ્લોરિન પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 9 હોવાને કારણે કેન્દ્રથી થોડો દૂર હશે, તો એમની કક્ષકો છે એ સરખામણીમાં ઓછું આકર્ષણ અનુભવશે, એના કારણે કદમાં થોડી મોટી છે. કેન્દ્રથી જેમ અંતર વધે એમ કક્ષકોના કદ વધતા જતા હોય છે. કેન્દ્રથી જેમ અંતર ઓછું એમ કક્ષકોના કદ છે એ ઘટતા જતા હોય છે. તો આમ હાઇડ્રોજનની કક્ષકો છે અન્ય બહુ પરમાણુ કક્ષકો કરતાં કદમાં નાની છે, કારણ કે કેન્દ્રથી વધુ આકર્ષણ બળ અનુભવે છે. તો આ બધી બાબતો છે એમને એકવાર આપણે ટેક્સ્ટબુકના વર્ણનથી સચોટ રીતે સમજીએ. જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવતી હશે એવી કક્ષા કે જેની અંદર શું હશે? ઇલેક્ટ્રોન હશે, તેમને અનુરૂપ એ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે એમની સાથે સંકળાયેલ તરંગ વિધેય સાઈ છે એમની રજૂઆત છે શ્રોડિંજર સમીકરણની અંદર કરવામાં આવી. કોઈ પણ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની રજૂઆત તરંગ વિધેય સાઈ દ્વારા કરવામાં આવી અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય સાઈ છે. આ ક્વોન્ટીકૃત ઉર્જા કદ, ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરનો મતલબ થશે કેન્દ્રથી બંધિત ઇલેક્ટ્રોન હોય એવું ઉર્જા સ્તર. ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય, એમને અનુરૂપ જે સાઈ છે એમની જેમને 3 ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક n, ગૌણ ક્વોન્ટમાંક l અને ચુંબકીય ક્વોન્ટમાંક m ના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા છે અથવા તો એમને સમજાવવામાં આવ્યા છે. કોઈ પણ કક્ષામાંનું તરંગ વિધેય સાઈ છે એની સમજૂતી 3 ક્વોન્ટમાંક,
મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંકથી સમજાવી શકાય. તે શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હોય છે. બરાબર. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી પૂરી પાડે છે. કોઈ પણ ઇલેક્ટ્રોન માટેનું તરંગ વિધેય છે એ જે તે ઇલેક્ટ્રોન વિશેની દરેક માહિતી પૂરી પાડશે. કઈ કક્ષામાં છે, કઈ કક્ષકનો ઇલેક્ટ્રોન છે, બરાબર છે, કેન્દ્રથી એમનું અંતર કેટલું છે, એમનું કદ કેટલું છે, આ બધી માહિતી છે એ તરંગ વિધેય સાઈ દ્વારા છે એ પૂરી પાડવામાં આવે છે. એટલે જ કહેવામાં આવ્યું છે, ફરીવાર આપણે કહીએ તો જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં એટલે કે કક્ષામાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય એટલે એના માટે રજૂ કરવામાં આવેલું તરંગ વિધેય છે ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી પૂરી પાડે છે. તરંગ વિધેય એ ગાણિતીય વિધેય છે અને તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીઝ જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે તેમના તરંગ વિધેયને પરમાણુ કક્ષકો કહેવામાં આવે છે. આ વાત પણ આપણે હાઇલાઇટ કરવા જેવી છે. હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝના તરંગ વિધેયને શું કહેવામાં આવે છે? પરમાણુય કક્ષકો કહે છે. હવે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝના તરંગ વિધેયો દ્વારા જે ઉકેલ મેળવવામાં આવે છે એમને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવામાં આવે છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા તે બિંદુએ માનાંકમાં સાઈ સ્ક્વેરને સપ્રમાણમાં હોય છે. કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ માનાંકમાં સાઈ સ્ક્વેરના સપ્રમાણમાં હોય છે. હાઇડ્રોજન પરમાણુ માટેનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રી પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો જેમાં બોહરના નમૂનાના આધારે ન સમજાવી શકાયેલ બાબતોને પણ સમાવેશ થાય છે તે સમજાવી શકાય છે. અગાઉ બોહર દ્વારા જે વાત ન સમજાવી શકાતી એ પણ અહીંયા હાઇડ્રોજન માટે શ્રોડિંજર સમીકરણ લાગુ પાડી અને સમજાવી શકાય છે. શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડતા મુશ્કેલી સર્જાય છે. એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને શ્રોડિંજર સમીકરણ લાગુ પાડો તો એનો ઉકેલ છે મેળવી શકાતો નથી, તો તેમાં મુશ્કેલી સર્જાય છે. શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. એટલે શ્રોડિંજર સમીકરણ વાપરી તમે એ ઉકેલ મેળવી શકતા નથી. આ મુશ્કેલીનું નિરાકરણ આશરા પદ્ધતિથી છે એ ઉકેલ લાવી અને કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો આધુનિક કમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો એ અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂળજ રીતે અલગ પડતી નથી. કોમ્પ્યુટરાઇઝ ગણતરીઓ એવી કે છે એ વાતને અનુમોદન આપે છે કે હાઇડ્રોજન માટેની કક્ષકો અને હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટેની કક્ષકો એમાં કોઈ બહુ ઝાઝો તફાવત જોવા મળતો નથી. શું તફાવત જોવા મળે છે? એમની વાત કરે છે કે મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય ભારને લીધે છે અને આને કારણે બધી જ કક્ષકો કંઈક અંશે સંકોચાય છે. કેન્દ્રની નજીકની કક્ષકો છે એ વધુ સંકોચન અનુભવે છે. જે આગળ ઉપર જોશો હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટેના કક્ષકો જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમાંક n ઉપર આધાર રાખે છે તેને બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા n અને l ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે છે. આ એક MCQ તરીકે આપણે યાદ રાખશું કે હાઇડ્રોજન પરમાણુની કક્ષકો છે એમની ઉર્જા અને એમનું કદ છે એ ફક્ત મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે છે. હાઇડ્રોજનની કક્ષકો હોય તો એમનું કદ અને એની ઉર્જા નક્કી કરવાનું થાય તો તમારે એક જ ક્વોન્ટમાંક જોવાનો રહેશે, મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંકના વધારા સાથે ઉર્જા વધશે અને ઘટાડા સાથે ઉર્જા ઘટશે. વધારા સાથે કદ વધશે અને ઘટાડા સાથે કદ ઘટશે. પણ આ હાઇડ્રોજન પરમાણુ માટે છે. હાઇડ્રોજન પરમાણુ માટે કદ અને ઉર્જા નક્કી કરતી વખતે તમારે ફક્ત મુખ્ય ક્વોન્ટમાંક છે એમને ધ્યાને લેવાનો રહેશે. જ્યારે હાઇડ્રોજન સિવાયના બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે કે જેમાં પરમાણુની અંદર ઇલેક્ટ્રોન એક કરતા વધારે હોય એવા પરમાણુઓ માટે તમે
ઉર્જાની વાત કરો તો તમે ફક્ત મુખ્ય ક્વોન્ટમાંક ધ્યાને લઈ લો, પણ મુખ્ય ક્વોન્ટમાંકની સાથે સાથે ગૌણ ક્વોન્ટમાંક એટલે કે n અને l બંનેના મૂલ્યોને ધ્યાને લઈ અને ઉર્જા અને કદ છે એમનું અનુમાન છે એ લગાવી શકો છો. તો આ વાત પર ખાસ આપણે ધ્યાને લઈશું. ચાલો હવે પછીનો આપણે એક નાનકડા એવા ટોપિક છે એમની પ્રસ્તાવના છે એમની વાતો કરીશું અને ત્યાર પછી એમના વિશેની ડિટેલમાં વાત છે હવે પછીના ક્લાસની અંદર આપણે કરશું. અને આજનો આ જે પ્રસ્તાવિક ટોપિક છે કક્ષકો અને ક્વોન્ટમાંક. કક્ષક કોને કહેશું એમના વિશે આપણે સમજાય કે ભાઈ પરમાણુની અંદર એવો ચોક્કસ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય એને કક્ષક કહેવાય. ક્વોન્ટમાંક અને કક્ષકને કેવો સંબંધ છે, બરાબર, શું લેવા દેવા છે એમની વાત આપણે સમજીએ છીએ. તો આપણે એવું અગાઉ જોયું કે શ્રોડિંજર સમીકરણમાં આવતો સાઇન એ કક્ષકની સમજૂતી પૂરી પાડે છે અને સાઇનની સમજૂતી છે એ કોના દ્વારા નક્કી થશે તો કોના દ્વારા સમજાવી શકાય તો કે ક્વોન્ટમાંક. ક્વોન્ટમાંક મુખ્ય કેટલા છે તો કે 3, મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. તો અહીંયા આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ જુદા જુદા પરમાણુની કક્ષકો છે એમને કઈ રીતે ઓળખી શકાય, બરોબર છે, અને જુદા જુદા પરમાણુની કક્ષકો સમાન હશે કે જુદી જુદી છે, એમના કદ સમાન હશે કે જુદા જુદા છે, એમના આકાર સમાન હશે કે જુદા જુદા હશે, બરોબર છે. તો આ બધી બાબતો છે એમનો સોલ્યુશન આપણે આ મુદ્દાની અંદર જોવા જઈ રહ્યા છીએ. કોઈ પણ પરમાણુની અંદર ઘણી બધી કક્ષકો હોય છે, પરંતુ આ કક્ષકો છે એમના કદ, આકાર અને દિક વિન્યાસને ધ્યાને લઈ અને અલગ પાડી શકાય છે. કક્ષકોને 3 બાબતોને ધ્યાનમાં લઈ અને અલગ પાડી શકાય: કદ, આકાર અને દિક વિન્યાસ, બરોબર છે. કદની વાત કરીએ સ્પેસિફિક તો આપણે હમણાં આગળના ટોપિકમાં જોયું કે પરમાણુ કેન્દ્રની નજીકની કક્ષકો છે એમને કેન્દ્રનું આકર્ષણ બળ વધુ લાગશે અને એમના કારણે એનું કદ નાનું હશે, સંકોચનના કારણે નાનું હશે, અને કેન્દ્રથી દૂર રહેલી કક્ષકો છે એમને કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગશે અને એના કારણે એનું કદ મોટું હશે. તો કેન્દ્રની નજીકની કક્ષકો કદમાં નાની અને કેન્દ્રથી દૂરની કક્ષકો કદમાં મોટી હશે. આ ઉપરાંત આપણે આકારની વાત કરીએ તો જુદી જુદી કક્ષકોનો આકાર જુદો જુદો હોય છે. દાખલા તરીકે એસ કક્ષક છે એ ગોળાકાર હોય, પી કક્ષક છે એ ડંબેલ આકાર હોય છે, તો ડી કક્ષક છે એ ડબલ આકાર હોય છે. તો એફ કક્ષકનો હજી આકાર નક્કી થયેલો નથી. તો જુદી જુદી કક્ષકોના આકાર કેવા હોય છે, જુદી જુદી. એસ કક્ષક ગોળાકાર, પી કક્ષક ડંબેલ આકાર, તો ડી કક્ષક ડબલ આકાર હશે અને એફ કક્ષકનો હજી આકાર જ નક્કી નથી. ટેક્સ્ટ બુકમાં આપણે એફ કક્ષક વિશે કોઈ આકારને લગતી માહિતી આપી નથી. તો કક્ષક જુદી, એમનો આકાર જુદો, કક્ષક જુદી તો એમના કદ જુદા. દિક વિન્યાસની વાત કરીએ તો એવું કહી શકાય કે અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ખૂબ નહીવત હોય છે, જ્યારે અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે. તો દિશાના આધારે કક્ષકની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે નક્કી થતી હોય છે. તો ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન નહીવત પ્રમાણમાં, ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મહત્તમ પ્રમાણમાં મળી આવતો હોય, જે એમની દિક વિન્યાસ છે એમની સમજૂતી પૂરી પાડે છે. હવે આપણે ખાસ સમજશું કે કક્ષકોને 3 ક્વોન્ટમાંક દ્વારા છે એ વ્યાખ્યાયિત કરી શકે: મુખ્ય ક્વોન્ટમાંક n સ્મોલ n, ગૌણ ક્વોન્ટમાંક સ્મોલ l અને ચુંબકીય ક્વોન્ટમાંક ml વડે. આ બધી બાબતો છે એમને આપણે એકવાર વાંચન દ્વારા સમજીએ. પરમાણુમાં ઘણી બધી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે, બરાબર છે. ગુણાત્મક રીતે આ કક્ષકો તેમના કદ, આકાર અને દિક વિન્યાસ પરથી વિભેદિત કરી શકાય છે, એટલે કે અલગ પાડી શકાય છે. કક્ષકો કદ, આકાર, દિક વિન્યાસથી અલગ પડતી હોય છે. નાના કદની કક્ષકોનો અર્થ એમ થાય છે કે કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતાની તક વધારે છે. નાની કક્ષકો કેન્દ્રની નજીક હશે અને નજીકના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. કેમ નજીક હશે? તો નાની કક્ષકો છે એ શરૂઆતની કક્ષાઓની અંદર એટલે કે કેન્દ્રથી ખૂબ નજીક હશે, ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ખૂબ વધારે છે, બરાબર છે, એવો એનો અર્થ થશે. એ જ પ્રમાણે આકાર અને દિક વિન્યાસનો અર્થ
એમ થાય છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા વધારે હોય છે. દિક વિન્યાસની વાત કરીને તો ચોક્કસ દિશા કરતાં એક અલગ દિશામાં બીજી દિશા કરતાં અન્ય ઉપરાંતની દિશાઓમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય છે, જે એમની દિક વિન્યાસને લગતી સમજૂતી પૂરી પાડે છે. પરમાણુ કક્ષકો પરિશુદ્ધતાપૂર્વક તેના ક્વોન્ટમાંક તરીકે ઓળખાતી બાબતથી વિભેદિત કરી શકાય છે. દરેક કક્ષક 3 ક્વોન્ટમાંક n, l અને m તરીકે ચિહ્નિત કરી શકાય છે. દરેક કક્ષકને 3 ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક n, ગૌણ ક્વોન્ટમાંક l અને ચુંબકીય ક્વોન્ટમાંક ml વડે ચિહ્નિત કરી શકાય છે. ચાલો, તો આજના ક્લાસને આપણે એટલે સુધી રાખીશું. ફરી નવી વાતો સાથે મળીશું. આવજો.